રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું અત્યારની આ મોટી ખબર। રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે। પહેલા તેમણે અમદાવાદ પૂર્વથી લડવાનો ઇનકાર કર્યો અને હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। આ પહેલા રાજકુમાર ગુપ્તાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। તેમના પિતાએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધર્યું હતું અને હવે રોહન ગુપ્તા જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। આ પહેલા પણ રોહન ગુપ્તાએ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી કે કેટલાક કોંગ્રેસના આગેવાનો જે તેમના પિતાને ફોન કરીને અને ભડકાવતા હતા, સાથે જ એવું કહેતા હતા કે તેની ઉપર એટલે કે રોહન ગુપ્તાની ઉપર ખતરો મંડાશે જો તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશે તો। ટિકિટ આપ્યા બાદ ચૂંટણી લડવાની તેમણે ના પાડી હતી। અમદાવાદ પૂર્વ બેઠકના તેઓ ઉમેદવાર હતા અને હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। 40 વર્ષ સુધી રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાં સેવાઓ આપી, ત્યારબાદ 15 વર્ષ સુધી રોહન ગુપ્તા સતત કોંગ્રેસથી વફાદાર રહ્યા અને હવે તેમના રાજીનામા બાદ અનેક અટકળોએ જોર પકડ્યું છે। ટિકિટ આપ્યા બાદ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને હવે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તેમની પ્રતિક્રિયાની હવે રાહ જોવામાં આવી રહી છે કે આખરે કેવા પ્રકારની પ્રતિક્રિયા રોહન ગુપ્તા આપશે, કારણ કે રાજકુમાર ગુપ્તાના રાજીનામા બાદ તેમણે એવું કહ્યું હતું કે પિતાની સેવા કરવાની છે મને અને મને સમય નહીં મળે કે હું ચૂંટણી પ્રચાર કરી શકું અને પક્ષને જ જીતાડવા માટે હું સમય નહીં આપી શકું એટલે ચૂંટણી નથી લડવાનો। જો કે બીજા દિવસે તેમણે પ્રતિક્રિયા આપી અને ત્યારે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી અને હવે જ્યારે તેમણે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી તો તેમની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે કે આખરે કયા એવા કારણ જવાબદાર રહ્યા। કોંગ્રેસ નેતા અમિત નાયક જોડાઈ ગયા છે અમારી સાથે। અમિતભાઈ, એવું તે શું બન્યું કે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું? બીનાબેન, જે નાટકીય ઘટનાક્રમ છેલ્લા એક અઠવાડિયાથી તમે જોઈ રહ્યા છે આપના ટીવી મીડિયાના માધ્યમથી, પૂરા દેશમાં જે માહોલ બનાવવામાં, એક ભયનો માહોલ, ડરનો માહોલ, એ પછી વિપક્ષના નેતાઓને જેલમાં મોકલવાથી માંડીને એમના એકાઉન્ટ ફ્રીઝ કરવાથી માંડીને ઈડી સીબીઆઈનો દુરુપયોગ, નરેન્દ્ર મોદીની સરકાર જે રીતે આવનારી લોકસભાની ચૂંટણીમાં હાર જોઈ ગઈ છે એ રીતે ક્યાંક ને ક્યાંક હું માનું છું દરેકને ડરાવવાનો અને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। રાહુલજીએ એટલે જ ભારત જોડો યાત્રામાં એક સૂત્ર આપ્યું છે, ડરો મત। પણ અમારા પક્ષનો કોઈ કાર્યકર્તા કોઈ સામાજિક કારણસર, વ્યક્તિગત કારણસર ચૂંટણીમાંથી રાજીનામું આપી દે, ચૂંટણી લડવાની ના પાડે, ત્યાં સુધી અમે સ્વીકારી શકીએ કે ચલો ભાઈ સામાજિક કારણોથી ચૂંટણી નથી લડવી। પણ જયારે પ્રાથમિકના સભ્યપદથી રોહનભાઈ રાજીનામું આપી રહ્યા છે, પ્રાથમિક સભ્યપદ છોડી રહ્યા છે, ત્યારે ઘણું પક્ષે એમને નાની ઉંમરમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોદ્દા ઉપર બેસાડ્યા છે, પક્ષે એમને નાની ઉંમરમાં મોટી જવાબદારીઓ આપી છે અને છતાં પણ તેઓ રાહુલજીના સૂત્ર ડરો મતને જો સાર્થક ના કરી શકતા તો હું માનું છું રોહનભાઈની નબળાઈ છે, કોંગ્રેસ પક્ષની નહીં। અમિતભાઈ, પક્ષે ઘણું બધું આપ્યું છે રોહન ગુપ્તાને, એ વાત તો માનવી જ પડશે, પરંતુ સાથે સાથે રોહન ગુપ્તાએ પણ તો કઈ એવું કર્યું હશે ને કે પક્ષે એમને આપ્યું હશે, તો તમને હવે સાચવવા તો પડશે ને રોહન ગુપ્તાને। કઈ રીતે તમે ડીલ કરશો કે તેઓ ફરી એક વખત કોંગ્રેસમાં જ આવી જાય અને કોઈ અન્ય પક્ષનો હાથ ના થામે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ એ આઝાદીની લડાઈ માટે બનાવવામાં આવેલો પક્ષ હતો। આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે અમારે ડીલ કરવી પડે। કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ પણ કાર્યકર્તા સાથે કે આગેવાન સાથે ડીલ નથી કરતું। એ ભારતીય જનતા પાર્ટી અને સંઘની વિચારધારા છે, ડીલની નીતિ કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારેય નથી રહી। કોંગ્રેસ પક્ષ એટલે ચર્ચાઓને, મંત્રણાને પણ કોઈ સ્થાન નથી, કોઈ સ્થાન નથી। જે લોકો પોતે જ પોતાના આત્માથી ડરી ગયા હોય, જે લોકોનો જમીર અવાજ આપી દીધું હોય, જે લોકોના જમીરથી ડરવાનો અવાજ આવી ગયો હોય, એવા માટે પક્ષમાં કોઈ પણ પ્રકારનું સમાધાન ના હોય, પક્ષમાં કોઈ પ્રકારની ડીલ ના હોય। કોંગ્રેસ પાર્ટી એક બોડો આખો એક પરિવાર છે, એમાં દરેકને સ્થાન છે, પણ એ સ્થાન એના માટે હોય કે ભાઈ તમે ડર્યા વગર પાર્ટીની વિચારધારાની, કોંગ્રેસ વિચારધારાની, ગાંધી વિચારધારાની, સરદાર વિચારધારાની લડાઈ લડો। જો અંદરથી કોઈ માણસ ડરી ગયો છે અને પોતાના વ્યક્તિગત કારણોને આગળ કરીને કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી ખસવા માંગે છે તો મેં આપને પહેલા પણ કીધું, અત્યારે પણ કહું છું, પક્ષ એવા કોઈ પણ વ્યક્તિની સાથે કોઈ પણ પ્રકારની ડીલ નથી કરતું। કોંગ્રેસ પાર્ટી અવિરત પ્રવાહની જેમ આગળ વધતો રહેશે। તમે કહો છો ને કે પરિવાર છે, કોંગ્રેસ પક્ષ પરિવાર છે, તમે જ કીધું બરાબર, તો પરિવારનો કોઈ સભ્ય નારાજ થાય તો તેને મનાવવા માટે ચર્ચા તો કરવી પડે ને। તમે તો એવું કહો છો કે એમણે મન બનાવી લીધું છે એટલે અમે હાથ ઊંચા કરી લીધા। ગઈકાલ સુધી કોંગ્રેસ પક્ષનો એક કાર્યકર્તા અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે રોહનભાઈ ગુપ્તાની સાથે હતો।
ટીવી મીડિયાના સમાચારોના માધ્યમથી કોંગ્રેસના દરેક આગેવાને રોહનભાઈને સમર્થન જાહેર કર્યું છે. રોહનભાઈના પિતાની તબિયત જલ્દી સ્વસ્થ થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરી છે. રોહનભાઈને તેમના નિર્ણય ઉપર ફેર વિચારણા કરવા માટે અનેક આગેવાનોએ ટ્વીટ કર્યા છે, રૂબરૂમાં મુલાકાત કરીને એમને આશ્વાસન આપ્યું છે, અનેક પ્રકારથી કર્યું છે. એ જ કોંગ્રેસ પક્ષના આગેવાનોની દરિયાદિલી છે. હવે ત્યારબાદનો જે રોલ છે, ત્યારબાદનો જે નિર્ણય છે રોહનભાઈએ લેવાનો હતો અને આજે રોહનભાઈએ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપીને હું માનું છું કે તમામ સવાલો કુશંકાઓ પર એમણે પૂર્ણ વિરામ મૂકી દીધું છે. એમણે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય એમના શુદ્ધ બુદ્ધિથી એમણે લીધેલો નિર્ણય છે, એને અમે બદલી ના શકીએ. એના માટે કોંગ્રેસ પાર્ટી અત્યારે એમને મનાવવાનો કે કોઈ ડીલ કરવાના પ્રયાસ ના હોય, કારણ કે કોંગ્રેસ પાર્ટી તો દરેક કામ કરતા આગેવાનને એક ચાન્સ આપે છે કે ભાઈ આવો આ લડાઈમાં આપ આગળ લો, નેતૃત્વ લો. જો હું જ સક્ષમ ના હોઉં, હું નેતૃત્વ કરવા તૈયાર ના હોય તો કોંગ્રેસ પાર્ટી કઈ રીતે એની આગળ પાછળ ફરશે બેન? રોહનભાઈ તો એવું કહી રહ્યા હતા કે જે પણ પક્ષ જેને પણ ઉમેદવાર જાહેર કરશે સમર્થન આપીશ. તો આટલા દિવસોમાં આવું શું બન્યું? અને તમે પણ ઈચ્છા જાહેર કરી હતી કે હું અમદાવાદ પૂર્વથી લડવા માટે તૈયાર છું. હું કાલે પણ અમદાવાદ પૂર્વ લોકસભા લડવા તૈયાર હતો, આજે પણ તૈયાર છું. કોંગ્રેસ પક્ષના એક સૈનિક તરીકે રાહુલજીના ડરો મતના સિદ્ધાંતને વરેલો કાર્યકર્તા છું. રાહુલજીએ જે સ્લોગન આપ્યું છે ડરો મત, એ ડરો મત સ્લોગનને અમદાવાદ પૂર્વના જન સુધી લઈ જવાની માનસિકતા મારી છે. કોંગ્રેસ પક્ષ મને એના લાયક સમજશે. કોંગ્રેસ પક્ષ અન્ય કોઈ પણ ઉમેદવાર બી જાહેર કરશે એના સાથે ખભેથી ખભા મિલાવીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે તેની સામે ટક્કર આપીશું અને અમદાવાદ પૂર્વ લોકસભા કોંગ્રેસ પક્ષને જીતાડીને રહીશું. ત્યાં સુધીની અમારી તૈયારી છે. અમિતભાઈ